અને હવે વાત વરસ્યા બાદની તારાજી। તો દર્શક મિત્રો, વરસ્યા બાદની તારાજીના 5 દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકશો, જેમાં સુરતમાં વરસાદને કારણે નુકસાની થવાની 3 ઘટના બની છે, જેમાં નેશનલ હાઈવે નંબર 56 પર 2 મહાકાય વૃક્ષ ધરાશયી થયા હતા, જેમાંથી એક વૃક્ષ ઇકો કાર પર પડ્યું હતું, પરંતુ કારમાં સવાર 4 લોકોનો આ બાદ બચાવ થયો છે। બીજી ઘટનામાં કતારગામ વિસ્તારમાં બોક્સ ક્રિકેટનો શેડ ધરાશયી થયો। આ ઘટના સમયે ક્રિકેટ રમતા લોકો પણ અંદર હતા। 2 થી 3 લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યારે ત્રીજી ઘટનામાં કામરેજ 4 રસ્તા પાસે વિશાળ વૃક્ષ ધરાશયી થયું હતું। આ વૃક્ષ ધરાશયી થતાં વાહન ચાલકો અટવાયા હતા। તો તાપીના સોનગઢ અને વ્યારામાં પણ વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી। ભારે પવન વચ્ચે વરસેલા વરસાદને કારણે વૃક્ષો પડ્યા હતા અને વૃક્ષ તથા વીજપોલ ધરાશયી થતાં સોસાયટીઓના માર્ગ બંધ થયા હતા। સાબરકાંઠા અને હિંમતનગર નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર એક કાર ફસાઈ હતી, ત્યારે પ્રાંતિજના તાજપુર કુઈ પાસે સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા।